બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાખરી ગૌશાળા ખાતે આજરોજ વનતારા તથા ભાખરી બજરંગબલી સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, સંગઠનના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, એપીએમસીના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાવના રામપુરાના સરપંચ ઈશ્વરભાઈ પટેલ, એટીવીટીના સભ્ય ભગવાનભાઈ વ્યાસ, વાવના સરપંચ ભરત સોઢા, ભાજપના મહામંત્રી વાલજીભાઈ પટેલ તથા ભાખરીના સરપંચ અમરતભાઈ જોશી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભાખરી ગૌશાળા તથા સમગ્ર ભાખરી ગ્રામજનોનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બોલો ગૌ માતા કી આજે ભાખરી ખાતે વનતરા ફાઉન્ડેશન અને ભાખરી બજરંગબલી સેવા ટ્રસ્ટ ગૌશાળા નિમિત્તે આજે ભાખરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે આપણા વાવના લોકડાલિકા ધારાસભ્ય સ્વરૂપસિંહ ઠાકોર સાહેબ, વાવ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વ્યાસ સાહેબ, તેમજ એટીવીટીના સદસ્ય ભગવાનભાઈ વ્યાસ સાહેબ, તેમજ એપીસીના વાવના ચેરમેન શ્રી નાગજીભાઈ પટેલ સાહેબ સહિત ઘણા મહાનુભાવો